કેશોદમાં પતિ પર પૂર્વ પત્ની અને પુરુષ મિત્રએ હુમલો કરતા દવાખાને ખસેડવામાં આવ્યા હતા। કેશોદના બડદોર ભાગી રોડ ઉપર પાતાળ કુવા પાસે રહેતા વિરમભાઈ લખમણભાઈ ગોઢાણીયા ડ્રાઇવિંગની નોકરી કરે છે। તેઓએ 8 વર્ષ પહેલા બડોદર ગામના જ્યોત્સનાબેન હસમુખભાઈ દાફડા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। લગ્ન જીવનમાં એક દીકરાનો જન્મ થયો હતો। વર્ષ 2023માં છૂટાછેડા લીધા હતા અને આમ છતાં જાન્યુઆરી 2025 સુધી સાથે રહેતા હતા। વિરમભાઈ લખમણભાઈ ગોઢાણીયા ડ્રાઇવિંગ કરી ઘરે આવતા પૂર્વ પત્ની જ્યોત્સનાબેન હસમુખભાઈ દાફડા હાજર ન હોય શોધખોળ કરતા માહિતી મળી હતી કે પૂર્વ પત્નીએ દીપકભાઈ મહેશભાઈ નામના શખ્સ સાથે લગ્ન કરી પ્રજાપતિ સોસાયટીમાં રહેવા લાગ્યા છે। આ બાબતે ચોકસાઈ કરવા માટે વિરમભાઈ લખમણભાઈ ગોઢાણીયા પ્રજાપતિ સોસાયટીમાં દીપકના ઘરે બહાર ઊભી અવાજ દેતા જ્યોત્સનાબેન બહાર આવતા ઘરે પરત આવવાનું કહેતા અપશબ્દો બોલવાની ના પાડતા હતા। દીપકભાઈ બહાર આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા। એવામાં જ્યોત્સનાબેન હસમુખભાઈ દાફડાએ પાછળથી આવી લાકડાનો ધોકો માર થામા ભાગે મારી લોહી લુહાણ હાલતમાં દીપકભાઈને ટીકાપાટોનો માર મારી ધમકી આપી હતી। આ બાજુ ફરક્યો તો જાનથી મારી નાખીશું। ભયભીત થયેલા વિરમભાઈ લખમણભાઈ ગોઢાણીયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં જ્યોત્સનાબેન હસમુખભાઈ દાફડા અને દીપકભાઈ મહેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 296B 115 351 તેમજ 64 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ફરિયાદી વિરમભાઈ લખમણભાઈ ગોઢાણીયાના જણાવ્યા મુજબ તેઓની પૂર્વ પત્ની જ્યોત્સનાબેન હસમુખભાઈ દાફડા ઘરેથી કપડાં તેમજ રોકડ રકમ દાગીના લઈને જતા રહેતા આમ છતાં ગુનો નોંધાયો છે। એમાં ઉલ્લેખ ન થતા કાંઈ રંધાઈ ગયાનું ચર્ચાઈ રહ્યું છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। વિરમ લક્ષ્મણ ગોઢાણીયા, રહેવાનું બડોદર ફાગડી રોડ। મારા ઘરવાળી છોકરીને નિશાળે મૂકી અને 4:30 મારા ઘરેથી બધું કાઢી લુગડા પૈસા બુટી અને એ કે હું સુરત જાઉં છું। પછી મેં સુરતનો કોઈનો કોન્ટેક હતો નહીં, મારી પાસે મોબાઈલ હતો નહીં। પછી એનું મારે જાણ મળી કે આને આ ઠેકાણે છે। હું ત્યાં પહોંચ્યો તો મારા વડે હુમલો કરવા વર્ગી ગયા 2 જણ, દીપો અને જોશના દાફડા। પછી ત્યાંથી હું અહીંયા સીધો દાખલ થયો। મને અહીંયા આપણે હાથ ફ્રેક્ચર કરી નાખ્યો, ટાંકા અહીંયા માથામાં ફોડી નાખ્યું છે, આંગળી, પછી આખા શરીરમાં 5 ઓલા ધોકા વડે માર્યો મને। કોને માર્યા? દીપો ગઢવી અને જોશના દાફડા। પછી મારી વધુ સવારે હું ઉઠો તો મારા હાથમાં હોજો આવી ગયો, તો હું પછી અત્યારે સરકારી દવાખાને દાખલ થયો।